નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે એક અગત્યનો એવો પ્રેક્ટિકલ જે છે દોસ્તો પ્રેક્ટિકલ નંબર 2, એટલે કે મીટર બ્રિજનો ઉપયોગ કરી અજ્ઞાત અવરોધ તમારે નક્કી કરવાનો છે અને તારના દ્રવ્યની અવરોધકતા તમારે નક્કી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના પણ બાકીના વિડીયોઝ જે છે એ આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મૂકેલા છે, ત્યાંથી પણ દોસ્તો લિંક ઓપન કરી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે આજના વિડીયોની અંદર આ પ્રેક્ટિકલ તમારે બોર્ડ પરીક્ષાની અંદર પરફોર્મ કેવી રીતે કરવાનો છે, પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે, વાયવાની અંદર કેવા સવાલો પૂછાય, આ દરેકે દરેક વસ્તુ લાઈવ પ્રેક્ટિકલ કરીને તમને બતાવવામાં આવશે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, આ વિડીયો તમને કેવો લાગે છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને દરેકે દરેક પ્રેક્ટિકલી નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની શુભ શરૂઆત કરીએ। કયો છે તો કે એનો હેતુ એવો છે કે મીટર બ્રિજનો ઉપયોગ કરીને આપેલ તારનો અવરોધ નક્કી કરવો અને તેના પરથી તારના દ્રવ્યની અવરોધકતા નક્કી કરવી। બરાબર, તો પહેલા આપણે એનો અવરોધ જોશું, ત્યાર પછી અવરોધકતા મતલબ કે જે ρ જે છે, ρ નું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાના છીએ। બરાબર, તો આ થઈ ગયો તમારો હેતુ। હવે આ જે સાધનો જે છે પ્રયોગ નંબર 2 ની અંદર એ કયા કયા આપણે ઉપયોગ કરશું એ વન બાય વન આપણે સાધનો જોઈએ। તો સૌથી પહેલા સાધનોની અંદર લખેલું છે મીટર બ્રિજ। બરાબર, મીટર બ્રિજ એનું નામ શા માટે પડેલું છે તો કે 1 મીટરનું માપપટ્ટી એની અંદર હોય છે, એટલા માટે એને કહેવાય છે મીટર બ્રિજ। બરાબર છે, એ મીટર બ્રિજ જે છે એ આ પ્રકારનું મીટર બ્રિજ હોય છે। બરાબર, કે જેની અંદર 1 મીટરની માપપટ્ટી હોય છે। બરાબર, આ બાજુ તાર હોય છે અને જંક્શન હોય છે, બધા જંક્શન હમણાં આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે આખું આપણે જે છે સેટઅપ આપણે જોશું। બરાબર, તો આ છે આપણી 1 મીટરની મીટર પટ્ટી। ત્યાર પછી જે બીજું સાધન જે છે એ છે અજ્ઞાત અવરોધ ધરાવતો તાર। બરાબર, આ અજ્ઞાત અવરોધ ધરાવતો તારની અંદર તમે ઘણી જગ્યાએ આ પ્રકારનો તાર હોય છે અને ઘણી જગ્યાએ આ પ્રકારનો તાર હોય છે। બરાબર, તો એવું જરૂરી નથી કે તમારે આ તાર જ હોય, જો આ તાર હશે તો પણ તમે ઉપયોગ કરી શકશો, આ તાર હશે તો પણ ઉપયોગ કરી શકશો। બરાબર, બેમાંથી એકનો ઉપયોગ કરવાનો હોય છે, જેની લંબાઈ આપણને ખબર છે પણ એનું અવરોધનું મૂલ્ય જે છે કેટલું છે એ ખબર નથી। આ ડબ્બી હોય તો એની અંદર પણ જે આ તાર સીધો છે એની જગ્યાએ ડબ્બીની અંદર રાઉન્ડમાં વીટેલો હશે, મતલબ અંદર હશે। બરાબર, તો એ પ્રકારના આપણે આ અજ્ઞાત અવરોધ ધરાવતા તારનો ઉપયોગ કરશું। ત્યાર પછી અવરોધ પેટી। અવરોધ પેટી જે છે આપણે પહેલા પ્રેક્ટિકલ ની અંદર જોયું તો એ જ પ્રકારે આ અવરોધ પેટીનો ઉપયોગ કરશું, કે જેની અંદર એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે કરેલું હોય છે કે આ જે છે કળ એની નીચે એક રીલ હોય છે, મતલબ એક કોઇલ હોય છે, એની અંદર અહીંયા જેટલા અવરોધનું મૂલ્ય અહીંયા લખેલું છે, ભાઈ 5 છે, 10 છે, 15 છે, તો એ એટલા લંબાઈનો તાર જે છે અંદર વીંટાળેલો હશે। તમને ખબર છે જેમ જેમ તારની લંબાઈ વધશે એમ અવરોધનું મૂલ્ય વધશે, તારની લંબાઈ ઘટશે એમ અવરોધનું મૂલ્ય ઘટશે। તો અહીંયા સપોઝ માની લો કે 2 ઓહમ અવરોધ અહીંયા લખેલો છે, તો અંદર એટલા લંબાઈનો તાર હશે, પછી 10 છે, 5 છે, તો એમ વધતો જશે તારની લંબાઈ। તો આ રીતનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે। હવે વર્કિંગ કઈ રીતે કરે એ સમજી લઈએ। આની અંદર એક કળ જો સપોઝ માની લો કે તમે ખોલી, બરાબર, અહીંયા તમને દેખાય છે એક કળ મેં ખોલી નાખી, અહીંયાથી ઇનપુટ કરાવું છું હું કરંટ। બરાબર, તો અહીંયા આવશે આ ધાતુની પ્લેટની અંદર, અહીંયાથી અહીંયા પસાર થશે। જો આ કળ ખુલ્લી છે તો અંદર એ કોઇલમાં જશે, કોઇલમાંથી આંટો ફરીને જેટલી લંબાઈનો તાર હશે ત્યાંથી પાછો ઉપર કનેક્શન કરેલું છે પાછો આવશે। જો આ કળ પુટ છે તો ત્યાંથી સીધો જશે, સપોઝ માની લો કે ત્રીજા નંબરની કળ હું પાછી ખોલી નાખું છું તો અહીંયા ફરીથી નીચે જશે, કરંટને મળશે, મતલબ તાર જે છે તો તારની લંબાઈમાં કરંટ પસાર થશે, એટલો અવરોધ પ્લસ થઈ જશે, ફરીથી ઉપર આવશે। એવી રીતે જેટલી જેટલી કળ ખુલ્લી હશે ત્યાં નીચે જશે અને બાકીનામાં સીધે સીધો કરંટ જે છે તે બહાર નીકળતો હોય છે। બરાબર, અને આનું શ્રેણી જોડાણ હોય છે, એટલા માટે જે અવરોધ અહીંયા લખેલા છે એ બધા અવરોધનો આપણે R1 R2 R3 એ પ્રમાણે આપણે સરવાળો કરવાનો રહેશે। તો આ જે છે કન્સ્ટ્રક્શન ને વર્કિંગ અવરોધ પેટીનું છે। બરાબર, તો આપણે આ જે અવરોધ પેટી જે છે એનો ઉપયોગ કરવાના છીએ। ત્યાર પછી લખેલું છે ગેલ્વેનોમીટર। એની પહેલા આપણે રિઓસ્ટેટ જોઈ લઈએ। બરાબર, આજે છે રિઓસ્ટેટ। રિઓસ્ટેટ ની અંદર 3 ટર્મિનલ હોય છે, એક અહીંયા નીચે ટર્મિનલ છે, આ એક, પછી અહીંયા સામે 2 અને એક અહીંયા ઉપર જ્યાં જોકી જે છે ને, જોકી જે ફેરવી શકાય, ઉપર જે ફરે છે ને જોકી કહેવાય, એ ટર્મિનલ। બરાબર, તો આને એ ટર્મિનલ કહેશું, આને બી ટર્મિનલ કહેશું અને જે ઉપરનો ટર્મિનલ છે સી કહેશું। ત્યાર પછી રિઓસ્ટેટ જે છે
એની અંદર જે આ તાર વીંટાળેલો છે, આ બ્લેક કલરનો જે દેખાય છે એ તાર છે, બરાબર. એ તાર કોન્સ્ટન્ટ અથવા તો મેંગેનીઝ નો હોય છે. શા માટે એ તાર આપણે ઉપયોગ કરીએ છીએ તો એ કહી દઉં. જ્યારે તમે આની અંદર કરંટ પસાર કરો છો ત્યારે કદાચ જો આ ગરમ થશે તો એનું અવરોધકતાનું મૂલ્ય આ બે ધાતુ એવી છે કે ચેન્જ નથી થતું, બરાબર. કદાચ એનું તમારે ગરમ વધારે થઈ જાય, ટેમ્પરેચર વધી જાય તોય આ બે ધાતુ મતલબ કે કોન્સ્ટન્ટ અને મેંગેનીઝ આ બે ધાતુ એવી છે કે જેની અવરોધકતાનું મૂલ્ય બદલાતું નથી. એટલા માટે આપણે જનરલી એનો યુઝ કરતા હોઈએ છીએ. હવે પાવર ક્યાંથી, કરંટ ક્યાંથી ક્યાં પ્રસાર થશે એ જોઈએ. એક અહીંયાથી ઇનપુટ આપ્યો, બરાબર. નીચે વાળો ફિક્સ ટર્મિનલ છે ત્યાંથી આપણે ઇનપુટ આપ્યો. અહીંયા જે જોકી વાળો ટર્મિનલ છે ત્યાંથી આપણે આઉટપુટ આપીએ છીએ. તો એને જોકી હું અહીંયા સેન્ટરમાં વચ્ચે રાખું છું. તો અહીંયાથી કરંટ પસાર થશે, આ બધા વાયરમાંથી પસાર થઈને અને અહીંયા એક લોખંડની પ્લેટ છે. એ લોખંડની પ્લેટમાંથી ઉપર ચડીને અહીંયા જોકી વાળા ટર્મિનલથી બહાર નીકળશે. મતલબ અત્યારે અવરોધ જે છે એટલો છે. જો તમારે અવરોધ વધારવો છે તો જોકીને તમારે થોડી ખસેડી દેવાની, મતલબ કે હવે અવરોધ એટલો છે. જો ઘટાડવો હોય તો તમે ઘટાડી પણ શકો. અહીંયા રાખી દો, અહીંયાથી ડાયરેક્ટ ઉપર આવી જશે અને બહાર નીકળી જશે કરંટ. તો આ રીતે આખે આખું વર્કિંગ થાય છે. આમાંથી ફરીને આખે આખું નળાકાર હોય છે, એમાં તારમાં ફરીને અને કરંટ બહાર આવતો હોય છે. તો આ છે રિવોસ્ટેટ. રિવોસ્ટેટને શ્રેણીમાં જોડવામાં આવે છે અને રિવોસ્ટેટની મદદથી તમે આખા પરિપથનો પ્રવાહ કંટ્રોલ કરી શકો છો. તો આ થઈ ગયું આપણું રિવોસ્ટેટનું વર્કિંગ અને કન્સ્ટ્રક્શન, બરાબર. ત્યાર પછી તમે જોઈ શકો છો સાધનોમાં આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવાના છીએ. ગેલ્વેનોમીટર તમને ખબર છે કે બહુ જ સેન્સિટિવ અથવા તો સંવેદનશીલ હોય છે. તો આ છે આપણું ગેલ્વેનોમીટર, જેની અંદર ગેલ્વેનોમીટરની અંદર એક ટર્મિનલ બ્લેક મતલબ કે ઋણ છે, એક આપણો ધન મતલબ કે રેડ છે, બરાબર. બે ટર્મિનલ છે. સંવેદનશીલ શા માટે હોય છે કે તમે ભણી ગયા છો 12મા ધોરણની અંદર થિયરીમાં કે એક કોઇલ હોય છે નળાકાર, એની ઉપર એક કોઇલ હોય છે, એની ઉપર દર્શક કાપો જેની સાથે જોડેલો હોય, એ ઉપર દર્શક કાપા સાથે પણ એક તાર વીંટાળેલો હોય. એ જે તાર છે એ બહુ જ બારીક મતલબ કે બહુ જ પતલો હોય છે, જેના કારણે માઇક્રો એમ્પિયરના ક્રમનો કદાચ પાવર તમે એની અંદર પસાર કરશો તો પણ એ સેન્સિવ કરી શકે છે, બરાબર. મતલબ એ ડિટેક્ટ કરી શકે છે. તો એના કારણે આને આપણે સંવેદનશીલ ગેલ્વેનોમીટર કહીએ છીએ. અને આ ગેલ્વેનોમીટરની અંદર દર્શક કાપો સેન્ટરમાં હશે, બંને બાજુ 30 કાપા છે, બરાબર. સેન્ટરમાં છે એનો મતલબ એવો છે કે તમે આની દિશા પણ જાણી શકો છો, બરાબર. સર્કિટની અંદર આ તમે જોડેલો છે. તો જો લેફ્ટ હેન્ડ સાઈડ આ રીતે મૂવ કરશે નો દર્શક આપો તો તમે કહી શકશો કે પ્રવાહ આ દિશામાં છે. રાઈટ હેન્ડ સાઈડ મૂવ કરશે તો તમે કહી શકશો કે આ દિશામાં છે. આપણે આ પ્રયોગની અંદર એનો પણ આપણે ઉપયોગ જોશું કે કઈ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ આપણને જે છે દર્શક આપો બતાવે છે. તો આ થઈ ગયું આપણું ગેલ્વેનોમીટર. ત્યાર પછી છે જોકી કળ, જેનાથી આપણે મીટર બ્રિજનો તાર જે છે એ તાર ઉપર આપણે સરકાવીને રીડિંગ લેવાના છીએ. એ છે આ તમારી, બરાબર છે, જોકી. આ જે જોકી છે, જોકીનો ઉપરનો આ એક આખો રોડ હોય છે. અંદર રોડથી અહીંયાથી આપણે ઉપરથી એક તાર બાંધી દેશું, નીચેથી જે છે આપણો મીટર બ્રિજનો તાર એની ઉપર આ રીતે સરકાવશું કે જેના કારણે આપણે રીડિંગ લઈ શકીએ. તો આને કહેવાય છે જોકી કળ, બરાબર. ત્યાર પછી છે એકમાર્ગી કળ, જે આપણે બેટરી કળ અને રિવોસ્ટેટ પહેલા પ્રયોગમાં જોયું હતું ને, બકરી. તો એના માટે જે કળ આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણી કળ છે, બરાબર. કે આ કળની મદદથી તમારે પ્રવાહ જે છે એ બંધ ચાલુ કરી શકો, અને ખોલી નાખશું તો સર્કિટ અત્યારે બંધ થઈ જશે. આને હું પુટ કરી દઈશ તો સર્કિટ આપણી ચાલુ થઈ જશે. તો આ કળ જે છે એ આપણું સ્વિચ છે. ત્યાર પછી છે કોષ અથવા તો બેટરી એલિમિનેટર, બરાબર. આ જે બેટરી એલિમિનેટર છે આપણે જોયું હતું કે બેટરી અને બેટરી એલિમિનેટરમાં શું ફરક છે. તો કે બેટરી એટલે ફિક્સ 9 વોલ્ટની હોય અથવા તો 12 વોલ્ટની હોય છે. અહીંયા આપણે લખ્યું છે બેટરી એલિમિનેટર. તો બેટરી એલિમિનેટર કોને કહેવાય જોઈએ આપણે. આ છે આપણું બેટરી એલિમિનેટર, બરાબર. કે જેની અંદર એક રેગ્યુલેટર હોય છે. આ જે રેગ્યુલેટર છે તમે અહીંયા જોઈ શકો છો, આ જે રેગ્યુલેટર છે, બરાબર, એને તમે પંખાનું રેગ્યુલેટર હોય એ પ્રમાણે 2 વોલ્ટ 4 વોલ્ટ 6 વોલ્ટ 8 વોલ્ટ 10 વોલ્ટ એવી રીતે તમે ધીમે ધીમે ઇન્ક્રીઝ કરી શકો છો વોલ્ટેજ. તો એને કહેવાય બેટરી એલિમિનેટર, બરાબર. બેટરી હશે તો એ ફિક્સ વોલ્ટની હશે. આટલો ફરક છે બેટરી અને બેટરી એલિમિનેટરમાં, બરાબર. ત્યાર પછી છે આપણે જોડાણ માટેના તારો, જે આપણે આખો પરિપથ કમ્પ્લીટ કરશું એના માટેના તાર. કાચ પેપરનો ઉપયોગ શા માટે થાય છે તો કે જે તાર હોય છે એના તાતણા હોય છે, કદાચ જો એ ઘસાઈ ગયા હોય અથવા તો કાટ લાગી ગયો હોય તો એને કાચ પેપરથી મસ્ત ઘસીને એકદમ સિલ્વર થઈ જાય ત્યાં સુધી એકદમ મસ્ત ક્લિયર કરીને પછી આપણે પરિપથની અંદર ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણને એક્ઝેક્ટ બરાબર પ્રવાહ મળી શકે. એટલા માટે કાચ પેપર. અને ત્યાર પછી સ્ક્રૂ ગેજ, કે જે મીટર બ્રિજની અંદર આપણે અજ્ઞાત અવરોધ યુઝ કરવાના છે. અવરોધનું જે તાર છે, બરાબર, આમ એમ આકારનો તાર બતાવેલો ને, એ તાર જે છે એની જાડાઈ કેટલી છે, બરાબર. એ જાડાઈ માપવા માટે
આપણે સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરશું, જે ધોરણ 11 ની અંદર આપણે જોઈ ગયા છે. તો આટલા હતા આપણા સાધનો. હવે આપણે પ્રયોગ ચાલુ કરીએ કે કઈ રીતે પ્રયોગ કરશું આપણે, બરાબર. ત્યાર પછી છે વિદ્યુત પરિપથ. તો હવે વિદ્યુત પરિપથ જોઈએ કે વિદ્યુત પરિપથ કઈ રીતે તમારે પુરવણીની અંદર ડ્રો કરવાનો છે, બરાબર. જે રીતે ડ્રો કરશો એ જ રીતે આપણે જોડશું, બરાબર. તો હવે હું અહીંયા વિદ્યુત પરિપથ ડ્રો કરું છું. સૌથી પહેલા આપણને ખબર છે કે બેટરી થી ચાલુ કરવાનું છે અને આપણને આપણી એક પ્રાથમિક સર્કિટ અથવા તો તમે એવું કહી શકો કે આપણે એક વસ્તુ યાદ રાખેલી છે કે બેટરી કર્લ ને રિવોલ્યુશન બકરી એ સૌથી પહેલા તમારે ડ્રો કરવાની છે અથવા તો પરિપથમાં જોડો ત્યારે પણ એ જ જોડવાની છે, બરાબર. તો સૌથી પહેલા હું અહીંયા બકરી પહેલા તમને બતાવી, મતલબ બેટરી કર્લ ને રિવોલ્યુશન બતાવી દઉં છું. આ છે આપણી બેટરી, બરાબર. મોટો ટર્મિનલ જે છે તમારો પ્લસ નો માઈનસ વાળો નાનો ટર્મિનલ, બરાબર, જેને તમે ઈ થી બતાવવાના છો બેટરી. ત્યાર પછી શું લેશો? કર્લ. તો અહીંયા થઈ ગઈ આપણી કર્લ. કર્લ મતલબ કે ત્યાર પછી છે રિવોલ્યુશન. રિવોલ્યુશન નો સિમ્બોલ આ રીતે હોય છે. 3 ટર્મિનલ હોય, હમણાં જ આપણે જોયા હતા A, B અને C. તો આપણે A ટર્મિનલ જોડી દીધો છે, B ને એમ જ ખુલ્લું રાખીએ. જોકી વાળો ટર્મિનલ જે છે એને આ રીતે એરા વડે દર્શાવાય છે. જે આપણો રિવોસ્ટેટ થઈ ગયો. રિવોસ્ટેટ નો જે સિમ્બોલ છે કેપિટલ R સ્મોલ h એ લખવાનો છે. ત્યાર પછી અહીંયા આપણે હવે એક મીટર બ્રિજ દોરીએ, બરાબર. મીટર બ્રિજ જે છે સૌથી પહેલા તો સેન્ટરમાં આપણે જોયું હતું કે 1 મીટરની એક મીટર પટ્ટી હોય છે. તો અહીંયા એક મીટર પટ્ટી હું દોરી દઉં છું, બરાબર. મીટર પટ્ટી મતલબ સમજમાં કે અહીંથી 0 થી સ્ટાર્ટ થાય છે, અહીંયા 100 સુધીનું અવલોકન હશે આપણું, બરાબર. સેન્ટરમાં આપણે 50 કહી દઈએ. તો એવી રીતે અહીંયા 10 20 30 40 એવી રીતે 100 સુધી, બરાબર. તો એક ટર્મિનલ અહીંયા હશે કે જ્યાં તમે વાયરને જોઈન્ટ કરી શકો. એક તમારું ટર્મિનલ અહીંયા હશે કે જ્યાં તમે વાયરને જોઈન્ટ કરી શકો, બરાબર. તો તમારે જે આ ઉપર રિવોલ્યુશન નો વાયર આવ્યો હોય સીધો તમારે અહીંયા મીટર બ્રિજ સાથે જોડવાનો છે. એવી જ રીતે અહીંયાથી જે પ્લસ માંથી જે ટર્મિનલ આવે છે એ સુધી તમારે ક્યાં જોડવાનો થશે? અહીંયા મીટર બ્રિજમાં, બરાબર. તો મીટર બ્રિજ જે છે એની સાથે એક ધાતુની પ્લેટ જોડેલી હશે આ રીતે L. એવી જ રીતે સેમ આ બાજુ પણ જોડેલી હશે એક ધાતુની પ્લેટ L આકારની અને એક વચ્ચે પ્લેટ હશે સેમ ટુ સેમ એ જ ધાતુની. હવે એક ટર્મિનલ જેમ અહીંયા દર્શાવ્યું તો એવી જ રીતે એક ટર્મિનલ અહીંયા આવશે, એક ટર્મિનલ અહીંયા આવશે, એક સેન્ટરમાં આવશે. કયો ટર્મિનલ ક્યાં શું જોડશું એમ ના કહો, બરાબર. અને એક આ L ઉપર આવશે. આટલા ટર્મિનલ છે તમારી પાસે. હવે તમને ખબર છે કે મીટર બ્રિજ જે છે એ વિસ્ટન બ્રિજના પ્રિન્સિપલ ઉપર કામ કરે, બરાબર. જેનું સૂત્ર છે R1/R2 R3/R4. તો આ જે સૂત્ર છે એની અંદર તમને ખબર છે કે વિસ્ટન બ્રિજ મતલબ કે કાજુ કતરી, કે જેની અંદર 4 અવરોધ હોય છે, 3 જ્ઞાત હોય, 1 અજ્ઞાત હોય. તો 3 જ્ઞાત છે એના ઉપરથી તમે 1 અજ્ઞાત મેળવી શકો. તો અહીંયા સુધી આપણે 4 અવરોધ જોડવાના છે, બરાબર. એક બીજી વસ્તુ કે તમને ખબર છે કે જે મીટર બ્રિજ જે છે એમાં એક 100 સેન્ટીમીટર નો તાર હોય છે. તો એક હું તાર દોરી દઉં છું, બરાબર. આ એક મેં તાર દોરી દીધો છે. હવે તારની અંદર આપણે અહીંયા 50 સુધી જે આવે, બરાબર, મતલબ સેન્ટર 50. તો 50 થી આ બાજુ સમજવા માટે અત્યારે કહું છું, 50 થી આ બાજુ એક આપણે અવરોધ કહી દઈએ R3 અને 50 ની પહેલી બાજુ કહી દીધો R4, બરાબર. આ બે અવરોધ મળી ગયા. હજી બે અવરોધ જોઈન્ટ કરવાના છે. તો અહીંયા આપણો જે આ પહેલો પોઈન્ટ છે ત્યાં આપણે અજ્ઞાત અવરોધ જોઈન્ટ કરવાનો છે, મતલબ અજ્ઞાત અવરોધ આ રીતે દર્શાવશું. આ થઈ ગયો આપણો અજ્ઞાત અવરોધ S કહી દઉં હું એને. એવી જ રીતે આ પોઈન્ટ ઉપર આને કહી દઉં હું R1, એટલે R1 થઈ ગયો. અહીં હવે R2 જોઈએ. R2 જે અહીંયા છે ત્યાં તમારે અવરોધ પેટી જોડવાની છે. હમણાં આપણે સાધનોની અંદર જોઈ, મતલબ કે R બોક્સ અથવા તો એને કેપિટલ R પણ કહી શકો. અહીંયા આપણે R1 છે તો અહીંયા હું કહી દઉં છું એને R2, બરાબર. તો અહીંયા R1 R3 થઈ ગયું, R2 અને R4 થઈ ગયું. મતલબ 4 અવરોધ થઈ ગયા. વિસ્તૃત રીતના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, બરાબર. 4 અવરોધ થઈ ગયા છે અહીંયા. તો હવે આપણને 3 જ્ઞાત છે. મતલબ સપોઝ માની લો કે એકદમ સેન્ટરમાં આનું મૂલ્ય હું લઉં તો મને R3 નું મૂલ્ય ખબર છે કેટલું થાય 50. એવી રીતે R4 અહીંયાથી 50 થી છે તો આ કેટલું થશે 50. તો એવી રીતે R2 ની અંદર આ R બોક્સ માંથી હું કળ ખેંચી લઉં છું 10 ની, તો મને આનું પણ મૂલ્ય ખબર પડી ગઈ કે 10R છે. R2 10 છે એનું મૂલ્ય. તો 3 મૂલ્ય મને ખબર છે તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય મને મળે. એવો કંઈક આ પ્રયોગ છે, બરાબર. તો એવી રીતે ગોઠવવાનું છે. હવે એક જ ટર્મિનલ બાકી રહ્યો આ સેન્ટરનો. તો જે સેન્ટરનો ટર્મિનલ છે એની સાથે તમારે જોડવાનું છે ગેલ્વેનોમીટર G, બરાબર.
અને ગેલ્વેનોમીટરનો એક પોઈન્ટ તમે આની સાથે મીટર દીઠ સાથે જોડશો અને બીજો જે ટર્મિનલ છે એને તમારે જોકી સાથે જોડવાનું છે કે જે જોકી મતલબ કે જે આ જે બ્લેક કલરનો તાર છે 100 સેન્ટીમીટર નો એની ઉપર તમે જોકીને સરકાવશો, આ રીતે સરકાવશો બરાબર. અને જ્યાં તમને એકદમ તટસ્થ બિંદુ મળે, મતલબ તટસ્થ બિંદુ મતલબ કે R1 અને R3 નો વોલ્ટેજ જેટલો છે એટલો જ આ બાજુનો વોલ્ટેજ મળે R2 અને R4 નો બરાબર. મતલબ આ બાજુ 10 વોલ્ટેજ છે, અહીંયા સુધી 10 વોલ્ટેજ થઈ જશે, બંને બાજુ 10 વોલ્ટેજ થઈ જશે એટલે ગેલ્વેનોમીટર જે છે શૂન્ય આવર્તન બતાવશે બરાબર. મતલબ કે એક્ઝેક્ટ સેન્ટરમાં જે છે એકદમ સેન્ટરમાં એ તમને દર્શકાપો બતાવશે. જ્યાં સુધી ઇનબેલેન્સ હશે બરાબર, આ બાજુ વોલ્ટેજ વધારે હશે તો ગેલ્વેનોમીટર આ બાજુ કોણ આવર્તન દર્શાવશે, આ બાજુ વધારે હશે તો ગેલ્વેનોમીટર એ બાજુ કોણ આવર્તન દર્શાવશે. અને જ્યારે એકદમ બંને બાજુ સ્ટેબલ થઈ જશે ત્યારે સ્થિર થઈ જશે. તો આ ટાઈપનો કંઈક પ્રયોગ છે. આટલા સાધનો આપણે આ રીતે જોડવાના છે. તો સૌથી પહેલા બ કરી ત્યાર પછી સિમ્પલ યાદ રાખવા માટે સર્કિટ શીખવાડું છું બરાબર. બહારની સર્કિટ પહેલા જોઈએ, બહારની આખી બ કરી અને અંદરની સર્કિટ R1 R2 R3 અને R4 અને વચ્ચે ગેલ્વેનોમીટર વિસ્તૃતમાં એ જ રીતે હોય છે R1 R2 R3 R4 અને વચ્ચે ગેલ્વેનોમીટર. તો આ રીતે પ્રમાણે તમારે જે પ્રયોગ નંબર 2 જે છે બરાબર એની સર્કિટ તમારે યાદ રાખવાની થાય. તો અહીંયા આપણી સર્કિટ કમ્પ્લીટ. હવે જોઈએ આપણે એની ખાલી જગ્યાઓ બરાબર, જેને આપણે અવલોકનો કહીએ છીએ. આ છે અજ્ઞાત અવરોધના તારની લંબાઈ. તારની જે લંબાઈ જે છે એ તારની લંબાઈ તમારે જે મેં અહીંયા તાર હું યુઝ કરીશ બરાબર. મારી પાસે બે પ્રકારનો છે બરાબર, તમને ખબર છે. એક આ છે તાર મારી પાસે અને એક છે એમ જ આ ડબ્બી બરાબર. તો જો આ ડબ્બી યુઝ કરો તો તમારે પેલી ખાલી જગ્યા લખવાની આવતી નથી બરાબર, જો તમે ડબ્બી યુઝ કરો છો તો. અને જો તમે આ તાર યુઝ કરો છો તો તમારી પાસે 15 સેન્ટીમીટરની જે તમારી પોકેટની અંદર જે સ્કેલ હોય છે એનાથી તમારે અહીંયાથી અહીંયાનું અંતર એવી રીતે તમારે આખું અંતર માપવાનું થાય છે. તો અત્યારે જો હું આ તાર યુઝ કરું છું તો આ તારની લંબાઈ મારી પાસે છે 60 સેન્ટીમીટર બરાબર. તો અહીંયા મારે જે પહેલી ખાલી જગ્યા હશે ત્યાં શું આવશે 60 સેન્ટીમીટર. ત્યાર પછી છે અજ્ઞાત અવરોધના તારના વ્યાસનું માપન બરાબર. જે અજ્ઞાત અવરોધ જે મતલબ કે હમણાં બતાવ્યો તમને આ તાર, આ તારની અંદર જો એક્ઝામમાં જાઓ તો તમારે ત્યાં સરને કહેવાનું છે કે આ તાર જે છે એનો થોડોક ટુકડો અહીંયા બહાર હશે. જો બહાર નથી તો સરને કહેવાનું કે સર મને આ તારનો ટુકડો અલગથી બહારથી આપો, અથવા તો એનું તમારે તારનું જે વ્યાસનું માપન છે વ્યાસનું માપન તમારે લેવાનું થાય અને વ્યાસ ડિવાઇડ બાય 2 કરશો એટલે તમને ત્રિજ્યા મળી જશે. તો આ જે છે તાર એ ખાસ ધ્યાન રાખજો કે આ પ્રમાણે તાર તમારે એક તો બહારથી લેવાનો છે. જો નથી આપતા સર તો તમને એ વ્યાસનું અથવા તો ત્રિજ્યાનું મૂલ્ય આપી દેશે, એટલે એમાં કોઈ ટેન્શન રાખતા નહીં બરાબર. પણ નથી તો શું કરવાનું છે એ જોઈએ બરાબર. મતલબ કે આ તારના વ્યાસનું માપન માપવાનું છે. આપણે જે મીટર દીઠની અંદર 100 સેન્ટીમીટર નો તાર છે એનું તમારે વ્યાસનું માપન માપવાનું નથી. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો બરાબર. ત્યાર પછી સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ બરાબર. એક સવાલ પૂછે છે ઘણીવાર LC એટલે કે લિસ્ટ કાઉન્ટ. LC નું ફૂલ ફોર્મ શું થાય? લિસ્ટ કાઉન્ટ, અથવા તો તમે કહી શકો લઘુત્તમ માપ બરાબર. આ ઘણીવાર પૂછે છે સવાલ વાયવાની અંદર, તો ધ્યાન રાખજો. હવે સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ મેં તમને કાલ પણ કીધું હતું, આજે પણ કહી દઉં છું. એનું સૂત્ર શું થાય છે? પેચ અંતરના છેદમાં વર્તુળાકાર માપક્રમના કાપાનું વર્તુળાકાર માપક્રમ કાપાની કુલ સંખ્યા બરાબર. હવે પેચ અંતર એટલે શું થાય? y ના છેદમાં x બરાબર. y ના છેદમાં જે x છે તો અહીંયા y શું થશે અને x શું થશે? y એટલે તમે લઈ શકો પરિભ્રમણની સંખ્યા બરાબર. વર્તુળાકાર સ્કેલની પરિભ્રમણની સંખ્યા ના છેદમાં x શું છે? મુખ્ય માપ સ્કેલની મુખ્ય માપ સ્કેલનું રીડિંગ બરાબર. મુખ્ય માપ કરો બરાબર. પરિભ્રમણની સંખ્યા મતલબ કે સ્ક્રૂ ગેજની અંદર તમે વર્તુળાકાર જે છે એ વર્તુળાકાર તમે એકવાર ફેરવશો. એકવાર મતલબ કે આ છે તમારી રેખીય માપક્રમ, આ છે તમારું વર્તુળાકાર માપક્રમ. તો જ્યારે 0 સામે 0 છે બરાબર. એકવાર ફેરવવું મતલબ કે 0 થી પાછું 0 આવે ત્યાં સુધી એકવાર. ત્યારે તમારે જોવાનું કે રેખીય માપક્રમ ઉપર કેટલા કાપા દેખાય છે બરાબર. બે વાર ફેરવો ત્યારે કેટલા દેખાય છે. તો આનું એક ફિક્સ છે કે y જે છે એ તમે 7 વાર ફેરવશો તો એક 7 જ દેખાશે, એકવાર ફેરવશો તો એક દેખાશે. એમ 25 mm જો સ્ક્રૂ ગેજ હશે તો તમે મેક્સિમમ y 25 વાર ફેરવી શકશો.
તો તમને 25 જ કાપા દેખાશે, મતલબ કે તમે જેટલું ઉપર લેશો એટલી જ વાર તમારે નીચે લેવું પડશે. તો અત્યારે સપોઝ માની લો કે હું 7 વાર પરિભ્રમણ ફેરવું છું, તો મને મુખ્ય માપક્રમ કેટલું દેખાશે? 7. મતલબ કે મુખ્ય માપક્રમ ઉપર કેટલા કાપા દેખાશે? 7 કાપા. તો અહીંયા મને y ના છેદમાં x મતલબ કે 7 ના છેદમાં 7 જવાબ કેટલો આવશે મારો? 1. સમજ્યા? આ રીતે તમને 1 મળે છે પેચ અંતર ના છેદમાં વર્તુળાકાર માપક્રમના કાપાની કુલ સંખ્યા. તો કે વર્તુળાકાર ઉપર છે 100, તો જવાબ તમને શું મળશે? 0.001. બરાબર? 0.001 તમને શું મળશે? સેન્ટીમીટર ની અંદર લઘુત્તમ માપક્રમ. બરાબર? તો લઘુત્તમ માપક્રમ આ રીતે મળશે, એનો જવાબ આવશે 0.001. બરાબર? ત્યાર પછી છે સ્ક્રૂ ગેજની શૂન્ય ત્રુટી. ત્રુટી 11મા ધોરણની અંદર શીખ્યા છે, છતાંય હું તમને અત્યારે ઓરિયું થોડું કહી દઉં છું કે અહીંયા તમારો મુખ્ય માપક્રમ છે, આ તમારું વર્તુળાકાર માપક્રમ છે. તો આ રીતે જો તમે બંધ કરો છો, મતલબ જ્યારે તમારે કોઈ રીડિંગ લેવું હોય ત્યારે તમે આ રીતે ફેરવો છો. બરાબર? મતલબ કે અહીંયાથી નીચેથી જઈને આમ ઉપર જાઓ છો, આ રીતે તમે બંધ નથી કરતા. બરાબર? આમ ઉપરથી બંધ કરો છો, થાય ગમે એ રીતે, પણ અત્યારે તમારી પાસે જે સ્ક્રૂ ગેજ છે એનો આ રીતે બંધ કરો છો. તો જ્યારે તમે 0 સામે 0 આવી જશે, બરાબર, ત્યારે તમારી શૂન્ય ત્રુટી. બંધ કરો છો ત્યારે એક્ઝેક્ટ બંધ થઈ જાય છે, અહીંયા બંને જે આ રીતે આંકડો હોય એકદમ ટચ થઈ જાય, ત્યારે 0 સામે જો 0 ની કાંઈ રેખા વગર, બરાબર, તો શૂન્ય ત્રુટી. પણ એ અડી જાય ત્યારે થોડુંક આ શૂન્યથી આમ ઉપર જતું રહે, વર્તુળાકાર જે આમ ફેરવો છો એ શૂન્ય આવી ગયું, પણ છતાંય વધારે ફરે છે. જો વધારે ફરે તો ધન ત્રુટી, અને જ્યારે તમે બંધ કરો છો તો શૂન્ય આવે એ પેલા અટકી જાય. બરાબર? આ રીતે બંધ કરો છો, શૂન્ય આવી ગયું એ પેલા તમને અહીંયા દેખાય છે કે આની નીચે ક્યાંક શૂન્ય છે. બરાબર? તો આટલું બાકી રહી ગયું, શૂન્ય આવવામાં આટલું બાકી રહી ગયું. જો બાકી રહી જાય તો તમારી ત્રુટી કેવી થશે? ઋણ. બરાબર? તો એક વસ્તુ ધ્યાન રાખજો કે શૂન્ય સામે એક્ઝેક્ટ શૂન્ય આવશે તો તમારી ત્રુટી થશે શૂન્ય. ત્યાર પછી બીજો નંબર કે શૂન્યનું મુખ્ય માપક્રમ છે. વર્તુળાકાર માપક્રમ જો આની કરતા વધી જાય, મતલબ કે અહીંયા આવી જાય આ શૂન્ય, આના કરતા આટલું પ્લસ થઈ જાય, તો તમારી કેવી થશે? ધન ત્રુટી. પાછું શૂન્ય એક લઈ લો, એ તો બદલવાનું છે મુખ્ય માપક્રમ. વર્તુળાકાર માપક્રમ હજી શૂન્ય આવે પેલા અહીંયા અટકી જાય, મતલબ કે આ થોડું ઓછું રહી ગયું. બરાબર? જો નીચે રહી છે તો આ તમારું કેવું થશે? બરાબર? ઋણ ત્રુટી. તો આ ત્રુટીના 3 પ્રકાર છે. તો અહીંયા સપોઝ માની લો કે મને ધન ત્રુટી મળે છે, તો સુધારો ફરજિયાત શેમાં થશે? ઋણમાં. શા માટે? કે જો અહીંયા મને ધન એટલું વધારે મળ્યું ને, તો તમારે એટલું જ બાદ કરવાનું, મતલબ એટલું ઓછું કરી દેવાનું. +5 મળે છે તો -5 કરી દો એટલે પાછું શૂન્ય થઈ જાય. એટલા માટે જો પ્લસ મળે તો ત્રુટી જે છે શૂન્ય માઈનસ જ કરવાની, અને જો તમને એટલું માઈનસ મળે છે, કદાચ ઋણ ત્રુટી મળે છે, તો તમારે એટલું જ પ્લસ કરવાનું. મતલબ 5 મળ્યું, બરાબર, માઈનસ, તો તમારે +5 કરી દેવાનું કે એટલું પ્લસ થઈ જાય, તો તમને એક્ઝેક્ટ 0 જે રેડિંગ જોઈએ છે એ મળી જાય. એટલે સુધારો ધ્યાન રાખજો, જો પ્લસ હોય તો માઈનસ કરવાનો, અને જો ત્રુટી માઈનસ મળે તો સુધારો કેવો કરવાનો થશે? પ્લસ. રેડી? આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની થશે. હવે આપણે એ બધી વસ્તુ જોઈ લીધી. એ વસ્તુ હતી તમે જે સ્ક્રૂ ગેજ તારનો વ્યાસ માપવા માટે યુઝ કરો છો એની થોડીક માહિતી. હવે જે સ્ક્રૂ ગેજ છે એના અવલોકન ટેબલ છે, એ અવલોકન ટેબલ તમને સમજાવી દઉં. 11મા ધોરણની અંદર આ એક પ્રેક્ટિકલ આવતો. આની અંદર પ્રેક્ટિકલ ચાલુ કર્યા પહેલા તમારે એક આ ટેબલ બનાવવું પડે છે, અને ત્યાર પછી તમારું પ્રેક્ટિકલ સ્ટાર્ટ થાય છે. બરાબર? તમને અહીંયા એક વસ્તુ બતાવી દઉં છું કે સ્ક્રૂ ગેજ કઈ પ્રકારનું હોય છે. બરાબર? તો સ્ક્રૂ ગેજ જે છે તમને ખબર છે, એક પહેલા તો મુખ્ય માપક્રમ હોય છે. તો અહીંયા હું એક મુખ્ય માપક્રમ દર્શાવી દઉં છું, અને એક હોય છે અહીંયા વર્તુળાકાર માપક્રમ. બરાબર? આ રીતે વર્તુળાકાર હોય છે કે જે ફરે છે આખે આખું. બરાબર? એક અહીંયા જે છે એક સેન્ટરમાં આ રીતની લાઈન હોય છે, વચ્ચે આડી, ત્યાર પછી અહીંયા બધા કાપા દોર, પેલું 0 નો કાપો હોય છે, ત્યાર પછી 1 2 3 4, એક 5 નંબરનો મોટો, 6 7 8 9 અને 10 નંબરનો મોટો, એવી રીતે. બરાબર? અહીંયાથી 0 કાપો ચાલુ થશે, અહીંયા પછી 5, અહીંયા પછી 10, એવી રીતે. અને એવી રીતે અહીંયા વર્તુળાકાર જે છે, વર્તુળાકાર ઉપર અહીંયા સેન્ટરમાં સપોઝ માની લો કે બંધ છે ત્યારે અહીંયા 0 નો કાપો છે, અહીંયા ઉપર છે એ 10 છે, પછી અહીંયા આવશે 20, એવી જ રીતે નીચે અહીંયા આવશે 90, અહીંયા આવશે 80, અહીંયા આવશે 70, એવી રીતે આખે આખું વર્તુળાકાર છે. બરાબર? તો આ રીતનું. તો આની અંદર મુખ્ય માપક્રમ કીધું છે, તો આ છે તમારું મુખ્ય માપક્રમ. શું છે? મુખ્ય માપક્રમ. અને પછી કીધું છે વર્તુળાકાર માપક્રમ, તો આ છે તમારું વર્તુળાકાર માપક્રમ. બરાબર? ધ્યાન રાખજો. આ છે તમારું વર્તુળાકાર, આ છે તમારું મુખ્ય. તો મુખ્ય માપક્રમ પરનું અવલોકન જ્યારે તમે કોઈ સ્ક્રૂ ગેજ ની અંદર કોઈ વસ્તુ રાખો છો, અહીંયા આપણે તાર માપવાનો છે, તો આ રીતનું સ્ક્રૂ ગેજ હશે, એની અંદર તમે આ રીતે તાર રાખો છો, તો તમને એ જે તાર છે એની જાડાઈ કેટલી મળે છે તમારે સૌથી પહેલા મુખ્ય માપક્રમ ઉપર નોટ કરવાની છે, અહીંયા આવશે. ત્યાર પછી વર્તુળાકાર માપક્રમ લેવાનું છે, ત્યાર પછી P એટલે કે પહેલી કોલમ,
પછી પ્લસ n એટલે કે બીજી કોલમ અને LC જે હમણાં આપણે ઉપર ફાઇન્ડ કર્યું ને પેચ અંતરના છેદમાં વર્તુળાકાર માપક્રમના કાપાની કુલ સંખ્યા 0.001 એનો બંનેનો ગુણાકાર કરીને પ્લસ કરીને અહીંયા લખવાનું થશે બરાબર. હવે બીજી વસ્તુ સપોઝ માની લો કે મારી પાસે એક આ તાર છે બરાબર. આ જે તાર છે એ તારની મારે વ્યાસ ફાઇન્ડ કરવું છે તો આટલો તાર મારી પાસે લંબાઈનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા રીડિંગ લેવાના કીધા છે બરાબર. એક અહીંયા છે એક બાજુના અવલોકન, ત્યાર પછી છે પરસ્પર લંબ દિશાના અવલોકન. તો એક દિશાના અવલોકન છે 1 2 અને 3, એવી જ રીતે લંબ દિશાના છે 1 2 અને 3. આ ટોટલ 6 રીડિંગ છે. તો મારી પાસે જે આ તાર છે બરાબર, સપોઝ માની લો કે હું આ તાર રાખી દઉં છું ત્યારે તમને સમજાવવા માટે. એક આ તારનો ટુકડો છે મારી પાસે બરાબર. આ તારના ટુકડાનું હવે એક દિશાનું અવલોકન લેવું હોય તો કઈ રીતે લઈ શકું અને લંબ દિશાનું લેવું હોય તો કઈ રીતે લઈ શકું. તો મારે સૌથી પહેલા આને ફિક્સ કરી દેવાની છે કે મારે આ એક તારનો ટુકડો છે, પછી આને હલવા નથી દેવાનો આમ આમ અથવા તો આવી રીતે કોઈ પણ રીતે એક ફિક્સ કરી દીધો. પછી આ સ્ક્રૂ ગેજને, આ જે સ્ક્રૂ ગેજ છે એને પહેલા હું અહીંયા રાખીશ, આ એક રીડિંગ, ત્યાર પછી બીજું રીડિંગ અને પછી ત્રીજું રીડિંગ. અને જ્યારે લંબ દિશાના લેવા છે ત્યારે હું આને ઊભું કરી દઈશ બરાબર. મતલબ કે જો આ એક તાર છે બરાબર, આને હું આ રીતે તાર રાખું છું બરાબર, તમને દેખાય એ રીતે આ રીતે દેખાશે બરાબર. આ રીતે એક તાર રાખું છું, એનું તમને પહેલા અહીંયાથી એક રીડિંગ લેવાનું છે, પછી બીજું રીડિંગ અહીંયાથી, ત્રીજું રીડિંગ અહીંયાથી. આ તાર ઉપર તમારે 3 રીડિંગ લેવાના છે. એવી જ રીતે પછી જ્યારે તમે લંબ દિશાનું લેતા હોય, મતલબ કે કોઈ પણ વસ્તુ છે બરાબર, એક આંગળી લઈ લઈએ, આમાં તમને સરખું દેખાશે. આ જે આંગળી છે એનું એક દિશાનું અવલોકન એટલે કે આ બાજુ, સાઈડનું 1 2 અને 3 રીડિંગ લેવાના. લંબ દિશાના એટલે કે ઉપર નીચે બરાબર, એ જ આંગળીનું ઉપર નીચે 1 2 અને 3 રીડિંગ લેવાના. એવી રીતે 6 રીડિંગ તમારે જે લેવાના છે અહીંયા લેવાના છે 6 રીડિંગ. ત્યાર પછી છે d1 + d2 / 2, મતલબ કે આપણને આ જે 3 રીડિંગ મળે છે, છેલ્લા આ જે 3 રીડિંગ મળે છે, આનો પ્લસ આનો સરવાળો કરી / 2 કરશો એટલે તમને આખી કોલમ મળી જશે. અને અપ્રોક્સ આ જે તારનું મૂલ્ય મળે છે એ બધું સેમ જ મળશે બરાબર, કારણ કે બહુ નાનો તાર છે. સ્ક્રૂ ગેજ જે છે એની કેપેસિટી પ્રમાણે આપણને 0.001 ની અંદર કંઈક થોડો ઘણો ફરક મળશે બરાબર, પણ તારનો જે વ્યાસ જે છે એ અપ્રોક્સ આની આજુબાજુ જ મળશે બરાબર. આ રીતે તમારે તારનો વ્યાસ ફાઇન્ડ કરવાનો છે. એ જે વ્યાસ મળશે તમે વ્યાસ જે છે આ ખાલી જગ્યામાં લખશો બરાબર. સપોઝ માની કે વ્યાસ મને મળે છે 0.026 બરાબર, તો ત્રિજ્યા કેટલી મળશે 0.013, મતલબ / 2 કરવાનું છે. મેઈન આપણે જરૂર આની પહેલાનું જે વસ્તુ બધું સમજ્યા ને એ મેઈન ખાલી આપણે r માટે સમજ્યા. જો તમને એક્ઝામ ની અંદર r નું મૂલ્ય આપી દે છે તો તમારે જે પહેલું ટેબલ છે અથવા તો પહેલી 3 ખાલી જગ્યા છે એની ઉપર તમારે કઈ ફોકસ કરવાની જરૂર નથી. પણ જો તમને તારનો ટુકડો આપે છે, સ્ક્રૂ ગેજ આપે છે, તો તમારે ફરજિયાત એ 3 ખાલી જગ્યા લખવી પડશે. એ આખું ટેબલ ડ્રો કરવું પડશે, એના ઉપરથી તમને વ્યાસ મળશે અને ત્યાર પછી તમને ત્રિજ્યા મળશે. તો આ ખાસ ધ્યાન રાખવું બરાબર. હવે મેઈન આપણો મીટર બ્રિજનો પ્રેક્ટિકલ ચાલુ થાય છે. એ જે પ્રેક્ટિકલ છે એનું ટેબલ જોઈ લઈએ. મતલબ કે અવલોકન કોષ્ટક 2 અજ્ઞાત અવરોધ માટેનું કરવાનું છે. હવે આની અંદર બે ટાઈપ આવ્યા, ડાબી ભુજા અને જમણી ભુજા બરાબર. તો મીટર બ્રિજ ની અંદર મેં તમને હમણાં જ્યારે સમજાવ્યું બરાબર, મેં મીટર બ્રિજનું આખું તમને હમણાં દોરીને સમજાવ્યું હતું ને, એની અંદર મેં કઈ રીતે કરેલું અહીંયા જોઈએ આપણે કે અહીંયા તો R1, અહીંયા તો R3, અહીંયા તો R2 અને અહીંયા તો R4. આ રીતે 4 અવરોધ મીટર બ્રિજ ની અંદર દોરીને સમજાવ્યા હતા ને. તો તમારે શું કરવાનું છે, ડાબી ભુજા, મતલબ કે અહીંયા ડાબી ભુજા છે R1, જ્યાં મેં અજ્ઞાત અવરોધ જોડેલો હતો, તો એ ડાબી ભુજાની અંદર તમારે પહેલા જોડવાનો છે. પછી જ્યારે જમણી ભુજાના અવલોકન તમે લ્યો છો ત્યારે R2 છે એ R1 બની જશે અને R1 છે R2 બની જશે બરાબર. પછી કેવું દેખાશે તમને, અહીંયા R2 લઈ લઈએ, અહીંયા તો R3 અને R4 તો ફિક્સ જ રહેશે ને. અહીંયા બની જશે તમારું R1, મતલબ કે અજ્ઞાત અવરોધ જે છે એ હવે અહીંયા જતો રહેશે, શિફ્ટ થઈ જશે. તો હવે તમે જ્યારે સામે ઉભા રહેશો મીટર બ્રિજની, હમણાં આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે સમજશું, પણ અત્યારે ખાલી તમને કહી દઉં છું. પ્રેક્ટિકલ ની મતલબ બોર્ડની સામે ઉભા રહેશો ત્યારે જમણી બાજુ દેખાય તો એ જમણી ભુજાના અવલોકન થશે, અને જો અજ્ઞાત અવરોધ ડાબી બાજુ દેખાય તો એ તમારા ડાબી ભુજાના અવલોકન થશે બરાબર. આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. અવરોધ સૌથી પહેલા આપણે ફિક્સ, તમે જે અવરોધ જે છે તમે મેળવી શકો છો, મતલબ અથવા તમે જે ફિક્સ કરી શકો છો મારે આટલા અવરોધ ઉપર મારા રીડિંગ લેવા છે. તો સૌથી પહેલા જે અવરોધ જે છે એની અંદર હું નોટ કરી લઉં છું કે 5 7 અને 9 ઉપર મારે 3 રીડિંગ લેવા છે. આ 3 માટે ડાબી ભુજાના અને આ જ 3 અવરોધ માટે જમણી ભુજાના. તો આપણે પ્રયોગ નંબર 2 ની અંદર આ ફિક્સ કરી લીધું કે 5 7 9 ઉપર હું રીડિંગ લઈશ. હવે જે આગળનું ટેબલ છે, બધી પ્રોસેસ છે, ગણતરી છે, એ આપણે
પહેલા આખું સેટઅપ કરી લઈએ, પ્રયોગ કરી લઈએ, રીડિંગ લઈ લઈએ અને રીડિંગ લેવાઈ ગયા પછી આપણે ફરીથી ટેબલ કન્ટિન્યુ કરશું. બરાબર? તો હવે જોઈએ આપણે આપણો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રયોગ નંબર 2 નું આખું સેટઅપ અહીંયા કમ્પ્લીટ છે. બરાબર? તો સૌથી પહેલા હું એક સાધનનું તમે જે હમણાં પરિપથ દોરેલો એ પ્રમાણે પહેલા તો સાધન મૂકવાના હોય. બરાબર? કઈ રીતે આપણે પહેલા તો અહીંયા ડ્રો કર્યું હતું, બેટરીથી સ્ટાર્ટ કર્યું હતું. તો અહીંયા લખેલું છે આપણે કે બેટરી એલિમિનેટર. બરાબર? બેટરી, પછી કળ અને રિવોસ્ટેટ. બેટરીનો બ, ક અને રી, આ બકરી આપણે સાથે શ્રેણીમાં જોડેલી, એટલે એક 12ની આ સર્કિટ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. એ તમારે એક યાદ રાખવાની કે બ, ક, રી. બરાબર? એટલે તમારે એક સાધન તમારું નીકળી જશે જોઈન્ટ કરવાનું. ત્યાર પછી છે બીજી વસ્તુ મેં તમને કીધી હતી R1, R2, R3 ને R4. બરાબર? તો R3 અને R4 તમને ખબર છે કે આ મીટર પટ્ટી જે છે એની ઉપરનો જે તાર છે એ R3 અને R4, 50ની આ બાજુ R3, 50ની પેલી બાજુ R4, એ આપણું જોઈન્ટ જ છે એટલે એને કંઈ કરવાનું નથી. ત્યાર પછી R1 જે છે આપણો અજ્ઞાત અવરોધ કે જેનો અવરોધ આપણે આ પ્રેક્ટિકલની મદદથી ફાઇન કરવાના છીએ, એ આપણું મેઇન વસ્તુ આ છે. બરાબર? તો R1 છે. ત્યાર પછી આ બાજુ જે છે આ અવરોધ પેટી અથવા તો R બોક્સ તમે જે કહો છો, આ અવરોધ પેટી જે છે તમારું R2. બરાબર? તો R1, R3, R2 અને R4 જે છે એ તમારા 4 અવરોધ થઈ ગયા. અને તમને ખબર છે કે વચ્ચે ગેલોનોમીટર જોડવાનું હોય તો આ વચ્ચે ગેલોનોમીટર અને એની સાથે એક લાંબો વાયર જે છે એની સાથે મેં એક જોકી જોડેલી છે કે જેના દ્વારા આપણે રીડિંગ લેશું. બરાબર? હવે છેડો ક્યાંથી ક્યાં જોડેલો છે એ તમને કહી દો. સૌથી પહેલાં તો આ મીટર પટ્ટી છે એની અંદર આ 2 ટર્મિનલ અહીંયા છે અને સામેની બાજુ પણ 2 ટર્મિનલ છે, એક અહીંયા અને એક અહીંયા. બરાબર? તો તમારે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે આ જે મીટર પટ્ટી છે એની બાજુનો જે ટર્મિનલ છે ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવાનું છે. તમે અહીંયાથી પણ કરી શકો ને અહીંયાથી પણ કરી શકો. આ અહીંયા ધાતુની પ્લેટ છે એટલે બધું કમ્બાઈન અહીંયાથી અહીંયા પ્રવાહ જતો જ હોય છે. એટલે એવું જરૂરી નથી કે તમારે અહીંયા જોડવું કે અહીંયા. પણ એક વસ્તુ યાદ રાખવાની સિમ્પલ કે ભાઈ આ મીટર પટ્ટી છે એને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું, ત્યાંથી સ્ટાર્ટ કરીને બેટરીના પોઝિટિવમાં, ત્યાંથી પછી એનું નેગેટિવ ટર્મિનલ છે ત્યાંથી એક કળમાં જશે. આ કળ તમે ઉપયોગ કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. શા માટે કે આની અંદર સ્વિચ છે જ બેટરીની અંદર, તો એ આ જે કામ છે બેટરીનું ઓન ઓફ કરવાનું છે, તો અહીંયાથી તમે ઓન ઓફ કરી શકો છો. બરાબર? તો આ જોડો તો પણ ચાલે, નહીં જોડો તો પણ ચાલશે. ત્યાર પછી છે રિવોસ્ટેટ. રિવોસ્ટેટનો ઉપયોગ શું કરશું કે આખા વિદ્યુત પરિપથને કંટ્રોલ કરવાનું કામ કોણ કરશે? રિવોસ્ટેટ. બરાબર? તો અહીંયા આનો જે આ કળમાંથી બીજો ટર્મિનલ જશે આના ફિક્સમાં જશે, મતલબ કે અહીંયાથી ફિક્સ ટર્મિનલ છે ત્યાં, અથવા તો એ ટર્મિનલ, અને જોકીવાળો ટર્મિનલ જે છે આઉટપુટમાં અથવા તો આ સી ટર્મિનલ જે છે એ ત્યાંથી આપણે આગળ સર્કિટ વધારશું. અને મીટર બીજ સાથે જે જોડશું એ આ મીટર પટ્ટી છે એની સાથેનો જે ટર્મિનલ છે ત્યાં જ જોડેલું છે, જો અહીંયા નથી જોડેલું. બરાબર? તો અહીંયા આપણે જોડશું. ત્યાર પછી હવે જે આ L લંબાઈની જે પટ્ટી છે એ પટ્ટીની અંદર તમે અહીંયા આવી ગયા તો અહીંયા જે 2 ટર્મિનલ છે એ 2 ટર્મિનલ વચ્ચે આપણે અજ્ઞાત અવરોધ જોડશું. અજ્ઞાત અવરોધની અંદર પ્લસ માઇનસ હોતું નથી, તમે ગમે તે ટર્મિનલ ગમે તે જોડી શકો. પણ એક વસ્તુ એમ ધ્યાન રાખવાની કે આમ લાઇનમાં લાગે ને કે વાયર ચોકડી ન થાય એટલા માટે ડાબી બાજુનો ટર્મિનલ ડાબી બાજુ અને જમણી બાજુનો ટર્મિનલ જમણી બાજુ આપણે જોડશું. પછી અહીંયા પહોંચી ગયા ત્યાંથી આપણે આગળ જઈએ એટલે આ પટ્ટીની અંદર સેન્ટરમાં એક જ ટર્મિનલ આવશે અને જે એક ટર્મિનલ આવશે એની સાથે ફરજિયાત આપણે ગેલોનોમીટર જોડશું. હવે ગેલોનોમીટરની અંદર પોઝિટિવ નેગેટિવ જે છે એ તમે જો આ રીતે આ જે ટર્મિનલ છે નેગેટિવ સાથે તમારાથી કદાચ જોડાઈ જશે તો કોઈ પ્રોબ્લેમ નથી. ડાબી બાજુ જ્યારે તમે ટચ કરશો ત્યારે જમણી બાજુ આવર્તન દર્શાવશે, જમણી બાજુ ટચ કરશો ત્યારે ડાબી બાજુ આવર્તન દર્શાવશે. એટલે એ તમારે કન્ફ્યુઝન ન થવું હોય તો ફરજિયાત જે પેટ્રોલ ટર્મિનલ આવે એ ગેલોનોમીટરના પ્લસ સાથે જોડી દેવાનું, એવી રીતે યાદ રાખવાનું તમારે. બરાબર? તો બધું જ જે ડાબી બાજુ ઉડાડશો તો ડાબી બાજુ, જમણી બાજુ ઉડાડશો તો જમણી બાજુ તમને આવર્તન દેખાડશે. બરાબર? અને ફરજિયાત એનો નેગેટિવ જે ટર્મિનલ છે એને ફરજિયાત જોકી સાથે જોડવાનો છે. આ ટર્મિનલ એક યાદ રાખજો કે મોટો વાયર તમને બધા વાયર આપ્યા નથી, મોટો વાયર હોય એની સાથે જોડજો, કારણ કે આ આખી મીટર પટ્ટી છે એની ઉપર આપણે સરકાવવાનું થશે. બરાબર? ત્યાર પછી આ જે ધાતુની પટ્ટી છે ત્યાંથી આગળ વધશો એટલે અહીંયા ફરીથી એક ગેપ આવશે, ત્યાં 2 ટર્મિનલ છે એની સાથે આપણે R2 જોડવાનો છે, એટલે કે અવરોધ પેટી જોડવાની છે. અવરોધ પેટીની અંદર એ પ્લસ માઇનસ આવતું નથી. આની અંદર પણ ડાબી બાજુનો ટર્મિનલ ડાબી બાજુ, જમણી બાજુનો ટર્મિનલ જમણી બાજુ. હવે આપણે મેં તમને કીધું હતું 5, 7, 9 ઉપર રીડિંગ લેવાના છે. એની પહેલાં આ બધા વાયર જોડાઈ ગયા પછી સર્કિટ સાચી છે કે ખોટી એ ચેક કરવા માટે શું કરવાનું છે? બેટરીને ઓન કરવાની. એની પહેલાં બેટરી આપણે 2 વોલ્ટ ઉપર અહીંયા રાખેલી છે. બરાબર? આપણે જે આની અંદર રીડિંગ લેવાના છે એ 2 વોલ્ટ ઉપર લેવાના છે, તો અહીંયા બેટરી મેં 2 વોલ્ટ ઉપર રાખેલી છે. હવે જ્યારે તમે આ જોકીને અહીંયા ડાબી બાજુ ટચ કરાવશો ત્યારે આ કોણાવર્તન છે ડાબી બાજુ થવું જોઈએ, ફૂલ કોણાવર્તન, અને જમણી બાજુ ટચ કરાવશો ત્યારે જમણી બાજુ કોણાવર્તન થાય તો તમારે આખી સર્કિટ સાચી. બરાબર? તો ચેક કરીએ આપણે. જો હું અહીંયા આને ટચ કરાવું છું તો ગેલોનોમીટરમાં તમે જોઈ શકો છો ડાબી બાજુ કોણાવર્તન થાય છે.
બરાબર. જો આ લઈ લીધું ત્યારે સેન્ટરમાં, બરાબર. ટચ કરાવવું એટલે ડાબી બાજુ. એવી જ રીતે હું જમણી બાજુ જ્યારે ટચ કરાવું ત્યારે જમણી બાજુ કોણાવર્તન થવું જોઈએ ગેલ્વેનોમીટરની અંદર, બરાબર. થાય છે. તો આ રીતે જો તમારું બંને બાજુ કોણાવર્તન થતું હોય તો તમારી આખું જે વિદ્યુત પરિપથ તમે જોડેલો છે એ બધું કમ્પ્લીટ છે. જો આ કોણાવર્તન 10 અથવા તો 15 અટકી જતું હોય ને એક બાજુ જ થતું હોય, બીજી બાજુ નથી થતું કોણાવર્તન, તો તમારે શું કરવાનું છે, જે આ રિવોસ્ટેટ છે એની જોકી તમારે એકવાર બહુ ફૂલ કરી દેવાનો છે અવરોધ, એકવાર ઘટાડી દેવા જવાનો છે, બરાબર. અને બંને વખતે તમારે જોઈ જોવાનું કે અવરોધ જે છે એ વધારવાથી અથવા તો ઘટાડવાથી તમને કોણાવર્તન આખું મળે છે કે કેમ. જો છતાં પણ નથી મળતું એક બાજુ અને એક જ બાજુ કોણાવર્તન થાય છે તો તમારે બધા વાયર જે છે એકવાર તમારે ચેક કરવા પડશે. એ વાયર બધા કમ્પ્લીટ હશે પછી તમે ટચ કરશો અને છતાં રિવોસ્ટેટને હલાવવા છતાંય નથી થતું તો તમારે શિક્ષકને ત્યાં બોર્ડની એક્ઝામમાં કહેવાનું છે કે રિવોસ્ટેટ ચેન્જ કરી દો, મારી આખે પરિપથ સાચો છે છતાં પણ મને કોણાવર્તન મળતું નથી. તો એ રિવોસ્ટેટ ચેન્જ થઈ જશે એટલે ઓટોમેટિક તમારા જે રીડિંગ છે આવવા મળશે, બરાબર. ત્યાર પછી હવે આપણે રીડિંગની શરૂઆત કરીએ લેવાની. તો સૌથી પહેલાં મેં તમને કીધું હતું કે 5 ઓહમ ઉપર આપણે રીડિંગ લેશું. તો આનું હું અહીંયા 5 નંબરની જે કળ છે એને હું અહીંયા ખોલી નાખું છું. અત્યારે મારો અવરોધ જે છે 5 ગણાઈ ગયો, બરાબર. હવે રીડિંગ જે છે કઈ રીતે લેવાનું છે, જોકીને આ જે તાર છે મીટર પટ્ટી ઉપર તે સૌથી પહેલાં તમારે એકદમ સીધી બોલપેનની જેમ નથી પકડવાની, એકદમ સીધી જોકી રાખવાની થશે. એ જોકીને સૌથી પહેલાં 10 ઉપર ટચ કરાવવાનું છે આ રીતે. ત્યારે 10 ઉપર ટચ કરાવશો એટલે ગેલ્વેનોમીટર જુઓ, આપણે તો 0 કોણાવર્તન દર્શાવવાનું હોય છે, બરાબર. ત્યાર પછી છે 20 ઉપર ટચ કરાવશો, 20 ઉપર કરાવ્યું તો પણ ફૂલ કોણાવર્તન થાય છે. આવી રીતે તમે 10 ઉપર, ત્યાર પછી 20, પછી 30 ઉપર, જો 30 ઉપર એ મને ફૂલ છે, 40 ઉપર એ ફૂલ થાય છે કોણાવર્તન. એવી રીતે ધીમે ધીમે તમે 10-10નો ડિફરન્સ લેશો એટલે ધીમે ધીમે તમને એક જગ્યા એવી મળશે કે જ્યાં તમને શૂન્ય કોણાવર્તન મળશે. જો અહીંયા મને શૂન્ય કોણાવર્તન મળે છે એ મારી વેલ્યુ છે 57.6 જેવી છે, બરાબર. જોઈ શકો છો અહીંયા મને એકદમ શૂન્ય કોણાવર્તન મળે છે. થોડું ઘણું કદાચ આમ તેમ હોય તો તમારે હલાવીને એક્ઝેક્ટ તમારે શૂન્ય લાવવાનું થશે, બંને બાજુનો વોલ્ટેજ સેમ કરવાનો થશે, બરાબર. તો અહીંયા 57.6 એ મને શૂન્ય કોણાવર્તન મળે છે. તો મારું જે પહેલું રીડિંગ છે, બરાબર, 5 ઓહમ ઉપર એ મારું થશે 57.6 રીડિંગ, બરાબર. હવે બીજું રીડિંગ લઈએ ત્યારે આને આ 5 હતું આપણને મેં અવલોકન ટેબલમાં લખેલું છે, 7 ઉપર બીજું રીડિંગ લેવાનું છે. અને આનું મેં અવરોધ પેટીનું તમને કીધું હતું કે શ્રેણીમાં જોડેલી હોય છે તો R1 + R2 થશે. તો અહીંયા 5 છે, બીજી 2 કણ હું કાઢીશ એટલે 5 ને 2 7. તો હવે 7 ઉપર રીડિંગ લઈએ. હવે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે તમને જે 60 આજુબાજુ અથવા તો 57 આજુબાજુ મળ્યું છે ને એની કરતાં થોડુંક ઓછું જ મળશે. 10 અથવા તો 15ના ગેપની અંદર તમને 0 આવર્તન દર્શાવી દેશે. તો હું અહીંયા જે 57 મળ્યું તો હું 47થી સ્ટાર્ટ કરું છું, બરાબર. જો 47 જે છે ત્યાંથી હું સ્ટાર્ટ કરું તો મને 48.9 જેવું છે. તો બીજું રીડિંગ મારું થઈ ગયું છે 48.9, બરાબર, જ્યાં મને એક્ઝેક્ટ 0 મળે છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ગેલ્વેનોમીટરનો કાપો જે છે એકદમ સામેથી જોજો, બરાબર. એને બહુ બારીક કાપા હોય છે, નકર તમને 0 જે છે એક્ઝેક્ટ નહીં મળે. તો અહીંયા મને મળે છે 49 જેવું રીડિંગ. તો બીજું રીડિંગ મારું થશે 49 અને ત્રીજું રીડિંગ 9 ઉપર કીધું હતું તો 5 ને 2 7 અને પાછા 2 માં એડ કરશો એટલે 9 થઈ જશે. તો આ પાછી 2 નંબરની કળ ખોલી નાખું એટલે ટોટલ હવે 9 થઈ ગયું અવરોધ. હવે ફરીથી 49માંથી 10 ઓછા કરીએ મતલબ કે એટલી રેન્જમાં ક્યાંક રીડિંગ તમને મળશે, બરાબર. તો હવે હું 39થી હું સ્ટાર્ટ કરું છું. 39થી ધીમે ધીમે આ રીતે સીધી જોકી તમારે સરકાવવાની રહેશે ધીમે ધીમે, બરાબર. તો અહીંયા મને રીડિંગ ક્યાં મળે છે 43 ઉપર મને 0 આવર્તન દર્શાવે છે, બરાબર. 43.1 અથવા તો 2 ઉપર મને 0 આવર્તન દર્શાવે છે. તો મારું રીડિંગ જે ત્રીજા નંબરનું છે 43.3 થશે. આવી રીતે તમારે સૌથી પહેલાં ડાબી ભુજાના, બરાબર, ડાબી ભુજા મતલબ કે અત્યારે હું આ સામે સેટઅપની ઊભો છું તો મને આ અજ્ઞાત અવરોધ ડાબી બાજુ છે. તો અત્યારે મેં આ ડાબી ભુજાના 3 રીડિંગ લીધા 5 7 9 ઉપર. હવે સેમ ટુ સેમ આખો વિદ્યુત પરિપથ સેમ. હવે જમણી ભુજાના લેશું એ કઈ રીતે લેશું જોઈ લ્યો. અહીંયા આ બે જે છેડા છે ત્યાંથી ખોલી નાખવાનું અને આ બે જે છેડા છે એને ખોલી નાખવાની. મતલબ કે હવે આ અવરોધ પેટી છે અહીંયા આવી જશે અને આ જે R તમારો અજ્ઞાત અવરોધ જે છે એ અહીંયા આવી જશે. એટલે મતલબ કે R2 છે એ R1 બની જશે અને R1 છે R2 બની જશે. મતલબ કે હવે આ જમણી બાજુ આવી જશે અને ફરીવાર આ જ રીતે 5 7 9 ઉપર રીડિંગ લેવાના છે અને ફરીવાર જે રીતે મેં કળ સરકાવી હતી એ જ રીતે લેવાની થશે. એક બીજી વસ્તુ તમને કહી દઉં કે જ્યારે ડાબી ભુજામાં તમે અજ્ઞાત અવરોધ લગાડેલો હશે ત્યારે 50 અથવા 60ની ડાબી ભુજાની અંદર તમને રીડિંગ મળશે. જ્યારે તમે આ જમણી ભુજામાં લગાડેલો હશે ત્યારે 50 અથવા તો 40થી તમને જમણી બાજુ રીડિંગ મળશે, બરાબર. આ રીતે એક તમારું સેટઅપ થાય છે.
તો આ આખો પ્રયોગ જે છે આપણો પ્રયોગ નંબર 2 આ રીતે રીડિંગ લેવાના હશે અને આટલી સાવચેતી તમારે રાખવાની હોય છે. તો હવે આપણે જોઈએ કે જમણી ભુજાના અવલોકન કઈ રીતે લેવાના છે. બરાબર, તો સૌથી પહેલા હું અહીંયાથી આ વાયર કાઢી નાખું છું અને અહીંયાથી આ વાયર કાઢી નાખું છું. મતલબ કે જે R1 હતો એને છૂટો કરી નાખ્યો છે. એવી જ રીતે R2 ને હું છૂટો કરી નાખું છું. હવે આને હું આ બાજુ લઈ લઉં, મતલબ કે R1 બનાવી દઉં છું R બોક્સને. એવી જ રીતે આને R3 બનાવી દઉં છું. બરાબર, મતલબ કે આ હવે જમણી ભુજા થઈ ગઈ. આ જમણી બાજુ મેં જોડેલું છે ને, તો હવે ફરીથી તમારે આને ખાલી ને ખાલી જે રીતે વાયર એના જોડેલા હતા એવી રીતે તમારે અહીંયા જોડી દેવાના થશે. બરાબર, આ રીતે તમારે આ પેટી આ બાજુ જોડવાની છે. ત્યાર પછી એવી જ રીતે તમારે જમણી ભુજાનું જે છે એ તમારો અજ્ઞાત અવરોધ જોડવાનો છે જમણી બાજુ. તમે જે રીતે જોઈન સામે ઊભા છો તમારી જમણી બાજુ થવી જોઈએ. બસ આ થઈ ગઈ જમણી ભુજા. તો ફરીથી હવે તમારે અહીંયા 5 ઉપર રીડિંગ લેવાનું. પહેલું ફરીવાર જો કે ખસેડશો જ્યાં તમને ગેલોનોમીટરની અંદર 0 કોણાવર્તન દર્શાવશે તમારું પહેલું રીડિંગ થશે. પછી 5 ને 2 7 એટલે કે 7 ઉપર રીડિંગ લેવાનું છે. ફરીવાર ગેલોનોમીટર 0. પણ હવે જમણી બાજુ છે તો તમને 50 થી તમે સ્ટાર્ટ કરજો. મેં અહીંયા પહેલાં કેમ 10 20 30 એવી રીતે કર્યું હતું, તો તમારે હવે 50 થી તમે ચાલુ કરજો. 50 60 70 એટલે તમને વધીને 60 કે 70 ની અંદર તટસ્થ બિંદુ મળી જશે. ત્યાર પછી 7 ઉપર તો 70 થી 80 માં મળી જશે. પાછું 9 ઉપર 80 થી 90 ની અંદર મળી જશે. એવી રીતે થોડાક 10 ના ગેપની અંદર તમને 3 રીડિંગ ફરીથી મળી જશે. તો આ રીતે આપણી જમણી ભુજા થઈ જશે. બરાબર, તો આ જે રીડિંગ છે હવે આપણે અવલોકન ટેબલમાં લખીએ. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય, જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક, એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. તો આપણને જે રીડિંગ મળ્યા હમણાં આપણે જોઈએ પ્રમાણે, તો પહેલા 5 ઓહમ હતો ત્યારે 54.3, 7 ઉપર 49 અને 9 ઉપર 43. બરાબર, જ્યારે તમે એને 100 માંથી -l એટલે કે l તમને મળ્યો છે 54.3, તો 100 માંથી બાદ કરશો એટલે આ વેલ્યુ મળશે. ત્યાર પછી r ગુણ્યા l ના છેદમાં 100 - l કરવાનું છે. r તમારી પહેલી કોલમ છે, l તમારી બીજી અને 100 - l ત્રીજી, એટલે કે આ બંનેનો ગુણાકાર છેદમાં આ કરશો એટલે તમને હવે આ s1 મળશે. તો s1 ની વેલ્યુ સૌથી પહેલા મને પહેલા માટે મળી છે 5.9, બીજાનું એ રીતે કેલ્ક્યુલેશન કરશો એટલે 6.7 અને ત્રીજા માટે પણ મને મળી છે 6.7. તો તમે જોઈ શકો કે 6 આજુબાજુ ક્યાંક મારો અવરોધ હશે, એ મને મળ્યો છે S1 અહીંયા. બરાબર, હવે એ જ રીતે આપણે S2 મેળવશું, એ જમણી ભુજા માટે મેળવશું. તો જમણી ભુજાના રીડિંગ એ જ પ્રમાણે લખવાના થશે. L જે મળશે તમે અહીંયા લખશો, 100 - l અહીંયા લખશો. ત્યાર પછી અહીંયા જે R જે છે એ R તમારે પાછો 5 જ લેવાનો છે. 5 ગુણ્યા આ L ડેશ અને એના છેદમાં 100 - l અહીંયા ડેશ આવશે. બરાબર, એ ડેશ કરી નાખજો તમે. 100 - l ડેશ એની વેલ્યુ એના છેદમાં કરશો એટલે તમને S2 મળી જશે. એવી રીતે એનું 1 2 અને 3 રીડિંગ એના પણ મળી જશે. આ પ્રયોગની અંદર આપણે 3 રીડિંગ લેવાના છે. બરાબર, કારણ કે આની અંદર ગ્રાફ નથી દોરવાનો, તો આપણે મિનિમમ 3 તો લેવાના જ છે રીડિંગ. એની કરતા વધારે લઈ શકો, એની કરતા ઓછા નહીં. ત્યાર પછી અહીંયા S1 S2 / 2 કરશો એટલે તમને S મળી જશે. બરાબર, તો અહીંયા હવે આપણે પેલા ગણતરી જોઈ લઈએ કે ગણતરી કઈ રીતે કરવાની છે બધી. હમણાં જે મેં સૂત્ર તમને બતાવ્યું એ પ્રમાણે તમારે અહીંયા આ S જે છે એની અંદર જે ત્રીજી કોલમ હતી આપણી, બરાબર, કે r ની વેલ્યુ લખો છો, ત્યાર પછી l અને 100 - l એની જે પહેલી ગણતરી હતી એ કઈ રીતે લખશો, r એટલે કે S1 લખી દેવાનું, કારણ કે 3 રીડિંગ માટે કરવાનું છે. r એટલે કે તમને 5 લેશો, l તમને જે મળ્યો છે ગુણાકારમાં છે, l જે છે તમને કેટલો મળ્યો છે 54.3, તો અહીંયા આવશે 54.3 ના છેદમાં 100 - l એટલે કે 45.7. બરાબર, આ રીતે રીડિંગ તમારું પહેલું થશે. આને તમે સોલ્વ કરશો એટલે તમને જે જવાબ મળે છે કેટલો છે 5.9. બરાબર, તો આજે પહેલું રીડિંગ મારું થયું. એવી જ રીતે તમને આ જે અવરોધ જે છે 3 મળશે ઓહમ ની અંદર. બરાબર, S1 S2 S3. તો તમારે સરેરાશ નીચે બતાવવાની છે કે S બરાબર S1 S2 S3 ડિવાઇડ બાય 3 એટલે તમને સરેરાશ મળશે એક જવાબ. એ તમારો S થઈ જશે. એવી રીતે જમણી ભુજાનો પણ એક S મળશે. બરાબર, તો જોઈએ હવે જમણી ભુજા વાળું એ તમને S ડેશ મળશે. S અને S ડેશ જે છે
એ બંનેનો જે સરેરાશ તમને મળે છે એની બેની વેલ્યુ લેવાની છે, ડિવાઈડ બાય 2 કરવાનું છે. તો આ જે s છે એ s મને મળે છે 6.3. કેટલું? મારા રીડિંગ પ્રમાણે મને આની વેલ્યુ જે છે 6.3 મળે છે. બરાબર? જે ડાબી ભુજા હશે એટલું જમણી ભુજા 6 આજુબાજુ જ મળશે. બરાબર? ખાલી આપણે ચેક કરીએ છીએ કે જમણી ભુજામાં રાખીએ તો ડાબી ભુજામાં રાખીએ તો આપણી r ની વેલ્યુ બદલી નથી જતી ને, એટલા માટે ખાલી બે ભુજામાં કરવાનો છે. બરાબર? 6 રીડિંગ લેવાના છે. તો અહીંયા આપણને s ની વેલ્યુ મળી ગઈ. હવે આ જે અવરોધકતા છે એ મીટરમાં છે, તો આપણી પાસે જેટલી વેલ્યુ જે છે સેન્ટીમીટરમાં હશે તો પહેલા સેન્ટીમીટરમાં જવાબ આપણે પહેલા લાવીએ છીએ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, સેન્ટીમીટરમાં r જે છે એવો આપણને સેન્ટીમીટરમાં મળ્યો છે. ત્રિજ્યા લંબાઈ આપણને સેન્ટીમીટર 60 સેન્ટીમીટર અજ્ઞાત અવરોધના તારની લંબાઈ છે, તે બધું સેન્ટીમીટરમાં છે. તો પહેલા સેન્ટીમીટરમાં આપણે જવાબ લાવીએ છીએ, ત્યાર પછી એને મીટરમાં કન્વર્ટ કરશું. બરાબર? સૌથી પહેલા s જે છે અહીંયા મળ્યો 6.3 ગુણ્યા પાઈ ની વેલ્યુ કેટલી હોય? 3.14 ગુણ્યા આપણને જે r મળેલો છે, બરાબર, એ r કેટલો છે? 0.008 સેન્ટીમીટરમાં છે અને એનો સ્ક્વેર છે. ના છેદની અંદર l જે અજ્ઞાત અવરોધના તારની લંબાઈ છે કેટલી છે? 60 સેન્ટીમીટર. બરાબર? તો આને જ્યારે સોલ્વ કરશો ત્યારે તમને જે જવાબ મળે છે એ જવાબ 2.1 ગુણ્યા 10 ની -5. બરાબર? 2.1 ગુણ્યા 10 ની -5 ઘાત ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. આને આપણે મીટરમાં જવાબ લાવવાનો છે એટલે 2.1 ગુણ્યા 10 ની -7 ઘાત ઓહમ ઇન્ટુ મીટર થઈ જશે. તો આ જે છે તમારો ફાઇનલ જવાબ થઈ ગયો મીટરની અંદર. તો આ તમને અવરોધકતા મળી ગઈ. હવે ત્યાર પછી હવે ત્રુટીનો વારો આવે છે. ત્રુટીની અંદર કઈ કઈ વેલ્યુની જરૂર પડે છે જોઈએ. સૌથી પહેલા ડેલ્ટા એલ છે. બરાબર? જે લંબાઈ આપણે માપેલી છે, બરાબર, એનું લઘુત્તમ માપ શક્તિ મેળવવાની. બરાબર? આ એલ જે છે એની લઘુત્તમ માપ શક્તિ, આ એલ છે એની પણ લઘુત્તમ માપ શક્તિ. એલ અને 100 - એલ જે આપણી પહેલી કોલમ હતી એ S1 આપણને ત્યાં સ્ટાર્ટિંગમાં મળ્યો હતો, એવી રીતે S2 પણ મળેલો છે. બરાબર? તો પહેલું જે છે ડેલ્ટા S1 એ જોઈએ. ડેલ્ટા એલ એટલે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ 0.1 આવે. 10 કાપાઈ 1 સેન્ટીમીટર તો 1 કાપાઈ કેટલું? બરાબર? ચોકડી ગુણાકાર કરશો એટલે કેટલું આવશે? 0.1. હવે જે L જ્યારે આપણને પહેલા રીડિંગ માટે મળેલો છે કેટલો છે? 54.3 પ્લસ ડેલ્ટા એલ ફરીથી આવશે સ્કેલની લઘુત્તમ માપ શક્તિ અથવા તો લિસ્ટ કાઉન્ટ LC 100 - એટલે 45.7. અહીંયા આપણને S1 જે છે કેટલો મળ્યો છે? હમણાં આપણે જે S ગોત્યો છે એ 6.3. તો આ રીતની બધી રીડિંગ તમારે આ રીતે લખવાનું થશે. એક વસ્તુ ખાલી અહીંયા એ જ ધ્યાન રાખવાનું છે, L ડેલ્ટા L જે છે એ 0.1 સ્કેલની લઘુત્તમ માપ શક્તિ થશે. આનો જવાબ જે છે મને મળે છે 0.0252. બરાબર? ઓહમ. આ તમારું થઈ ગયું ડેલ્ટા S1 નું મૂલ્ય. આવી રીતે ડેલ્ટા S1, 2 અને 3 એ ત્રણે ત્રણ માંથી તમને જે મહત્તમ મૂલ્ય મળશે તમે અહીંયા લખશો. બરાબર? હવે તમારે ડેલ્ટા S2 ફાઇન્ડ કરવાનું છે જમણી ભુજા માટે. સેમ ટુ સેમ વેલ્યુ એની પણ લખશો. હવે બધા ડેશ થઈ જશે. બરાબર? ત્યાં પણ આપણે ડેશમાં જ વેલ્યુ લીધેલી હતી. ફરીથી અહીંયા હોતી સ્કેલની લઘુત્તમ માપ શક્તિ જ આવશે ડેલ્ટાની. તો અહીંયા 0.1 ના છેદમાં પ્લસ 0.1 ના છેદમાં L ડેશ અને 100 - L ડેશ S2 જે મળેલું છે આપણને ડાબી ભુજા અને જમણી ભુજામાં S2 મને મળ્યું હતું અહીંયા 5.9. આનું જ્યારે તમે સોલ્વ કરશો તો તમને આની વેલ્યુ મળી જશે. એની જે મહત્તમ મૂલ્ય જે મળશે એનું જ તમારે મહત્તમ મૂલ્ય જે રીતે S1 કરેલું છે એનું મહત્તમ મૂલ્ય લખ્યું એવી રીતે આનું પણ મહત્તમ મૂલ્ય લખવાનું થશે. ત્યાર પછી S1 ડેલ્ટા S2 નો બંનેનો સરવાળો કરવાનો છે અને ડેલ્ટા S મળશે. હવે આપણે અવરોધકતાના માપનું મૂલ્ય જે છે એ ફાઇન્ડ કરીએ. એટલે આપણને આ બે વસ્તુ આપણે આગળ ફાઇન્ડ કરી છે એ પ્રમાણે ડેલ્ટા R જે છે, બરાબર, સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ, એનું સૂત્ર છે પેચ અંતરના છેદમાં વર્તુળાકાર માપક્રમના કાપાની કુલ સંખ્યા. એની આપણને કેટલી મળી છે? 0.001 સેન્ટીમીટર. એવી રીતે માપપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ, બરાબર, 10 કાપાઈ 1 સેન્ટીમીટર તો 1 કાપાઈ કેટલા? એ પ્રમાણે તમને લઘુત્તમ માપ શક્તિ મળે છે 0.1 સેન્ટીમીટરમાં. બરાબર? આ બંને વેલ્યુ આપણી પાસે સેન્ટીમીટરમાં છે અને બંનેની જે વેલ્યુ છે એ આપણે આ સૂત્રની અંદર મૂકવાના છે. એક વસ્તુ કે અહીંયા ચેન્જ કરી નાખજો કે અહીંયા પ્લસની નિશાની આવશે, અહીંયા યુનિટની અંદર ઓહમ ઇન્ટુ મીટર આવશે. બરાબર? કે આપણને અહીંયા ઓહમ ઇન્ટુ મીટરમાં જવાબ માંગેલો છે. હવે રો ની વેલ્યુ જે છે આપણને આગળ જે મળી છે બધી વેલ્યુ આમાં અંદર આપણે પુટ કરીએ તો આપણને સૌથી પહેલા રો ની વેલ્યુ કેટલી મળી હતી? 2.1 ગુણ્યા 10 ની -5 ઘાત. બરાબર? ત્યાર પછી આપણે ડેલ્ટા S પણ આપણને આગળ મળ્યો છે, S પણ આગળ મળ્યો છે. તો ડેલ્ટા S ની વેલ્યુ જે છે 0.252
ના છેદની અંદર s ની વેલ્યુ મળી છે મને 6.3 પ્લસ 2 ગુણ્યા ડેલ્ટા r 2 ના 2 આવશે ડેલ્ટા r અહીંયા આપણને મળ્યું કેટલું મળ્યું છે 0.001 ના છેદની અંદર r આપણે ત્રુટી મળી છે 0.008 ત્યાર પછી ફરીવાર પ્લસ ની નિશાની ડેલ્ટા l અહીંયા મળેલો છે અહીંયા કેપિટલ L આવશે બરાબર ડેલ્ટા l કેટલું છે 0.1 સેન્ટીમીટર ના છેદમાં અહીંયા જે l છે આપણો તારની લંબાઈ કેટલી છે 60 સેન્ટીમીટર તો આ જે છે આખે આખાને તમે સોલ્વ કરશો બરાબર આને આખે આખાને સોલ્વ કરશો એટલે તમને એક જવાબ મળશે એ જવાબ મને અહીંયા મળે છે 0.536 અને સેન્ટીમીટરમાં મને મળે છે ગુણ્યા 10 ની -5 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર હવે આને તમે મીટરમાં કન્વર્ટ કરશો એટલે ઘાતમાં 2 નો વધારો થશે માઈનસ છે એટલા માટે 0.536 ગુણ્યા 10 ની -7 ઘાત ઓહમ ઇન્ટુ મીટર તો હવે તમારે s અને ડેલ્ટા રો અને રો ની વેલ્યુ જે છે આપણે અહીંયા ફાઇન્ડ કરી એ પ્રમાણે તમારે 4 ખાલી જગ્યામાં મૂકવાની છે એ તમારું પરિણામ થઈ જશે પરિણામ ફરજિયાત લખવાનું છે એનો પણ એક માર્ક્સ હોય છે તો આ પ્રમાણે આપણો જે બીજા નંબરનો પ્રેક્ટિકલ છે આખે આખો અહીંયા કમ્પ્લીટ થાય છે બરાબર બોર્ડની અંદર જો તમને પૂછાય તો પૂર્વની અંદર કઈ રીતે લખવું એ હવે સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી બાય નિમિષની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર તો હવે જો તમને કદાચ પ્રયોગ 2 પુરવણી ફરીવાર બોલબેટ તો હવે જોઈએ આપણે પુરવણી અંદર કઈ રીતે લખવાનું છે તો સૌથી પહેલા તો પ્રયોગ નંબર 2 આ હેતુ જે છે ફરજિયાત તમારે ફરીવાર પેપરની અંદર આપેલો હોય તો પુરવણી અંદર લખવાનો જ છે બરાબર ત્યાર પછી આ બધા સાધનો જે હમણાં આપણે 1 બાય 1 જોયા એ સાધનો લખશો પ્રયોગ પદ્ધતિ જે છે પેપરની અંદર લખવાની આવતી નથી બોર્ડમાં બરાબર ત્યાર પછી જે વિદ્યુત પરિપથ જે વિદ્યુત સર્કિટ ડાયાગ્રામ જે છે આખો ડાયાગ્રામ નામ નિર્દેશન સહિત તમારે દર્શાવવાનો થશે અને મોટો મસ્ત દોરજો ત્યાર પછી અવલોકનોની ખાલી જગ્યા આની અંદર પણ જો તમને ત્રિજ્યાની વેલ્યુ આપી દે છે તો તમારે આ ત્રણ જે નીચેની ત્રણ ખાલી જગ્યા છે એ અને આ ટેબલ જે છે એની જરૂર નથી બરાબર તો ડાયરેક્ટ તમારે આ જ ખાલી જગ્યા લખવાની થાય ડાયરેક્ટ સરેરાશ વ્યાસ / 2 ત્યાર પછી તમારો મેઇન પ્રેક્ટિકલ ચાલુ થાય છે એનું ટેબલ અવલોકન ટેબલ 2 એના માટે ડાબી ભુજા અને જમણી ભુજા ખાસ તમે પ્રયોગની અંદર તમને જે ટેબલ જે હેતુ લખેલો હોય છે એમાં ખાસ જોજો કે ડાબી ભુજા જમણી ભુજા બે પૂછેલું છે ખાલી ડાબી ભુજા પૂછેલું છે કે ખાલી જમણી ભુજા બરાબર જો બે પૂછેલું હોય તો જ બેની ગણતરીને બધું ટેબલ ડ્રો કરવાનું થશે જો એક પૂછ્યું હોય તો ખાસ ધ્યાન રાખજો કે જમણી પૂછ્યું તો ખાલી જમણીથી સ્ટાર્ટ થશે બરાબર આ રીતે પણ પ્રયોગ પૂછી શકે છે બરાબર ત્યાર પછી બધી ગણતરીની અંદર 3 રીડિંગ છે તો 3 ની રીડિંગ તમારે બધાની અંદર દર્શાવવાનું છે અહીંયા મારા રીડિંગ છે તમારે તમારા જે રીડિંગ આવશે એ પ્રમાણે મીટર બ્રિજ પ્રમાણે તમારે રીડિંગ લખવાના થશે અજ્ઞાત અવરોધનું મૂલ્ય ત્યાર પછી અવરોધકતા જે ફાઇન્ડ કરવાની છે એમાં ધ્યાન રાખજો કે આપણી પાસે 2-3 વેલ્યુ છે સેન્ટીમીટરમાં છે તો બધું સેન્ટીમીટરમાં મળે પછી આપણે મીટરમાં કન્વર્ટ કરશું ત્યાર પછી ત્રુટી તો ત્રુટી ડેલ્ટા s જે છે એ ફાઇન્ડ કરશું અહીંયા બરાબર એની પણ 3 રીડિંગ લેવાનું છે 3 માંથી જે મહત્તમ મળે એ જ તમે મહત્તમ મૂલ્ય અહીંયા લખશો ત્યાર પછી અવરોધકતા જે છે અવરોધકતાનું મૂલ્ય જે રો એનું વેલ્યુ આખી ફાઇન્ડ કરશો એ પણ સેન્ટીમીટરમાં છે લાસ્ટમાં તમને મીટરમાં મળશે અને છેલ્લું જે છે તમને s ડેલ્ટા s રો ડેલ્ટા રો એની 4 ની વેલ્યુ અહીંયા લખશો એ પછીની જે આ 100 મૂલ્યાંકન જે છે તમારે લખવાના નથી આવતા પણ આ જનરલી વાયવાની અંદર પૂછે છે તો તમારે એકવાર વાંચીને જવાના રહેશે આ સવાલ જે છે બધા એ પ્રયોગ નંબર 2 ના છે બરાબર તો અહીંયા આપણો આખો પ્રયોગ નંબર 2 છે કમ્પ્લીટ થાય છે હવે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે છે મેં તમને સર્કિટ જ્યારે આપણે જોડતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની થશે વચ્ચે જે વાયવાના ક્વેશ્ચન કીધા છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે એલસી નું ફૂલ ફોર્મ છે સ્ક્રૂ ગેજ વિશેની બધી માહિતી છે સ્ક્રૂ ગેજ નું લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સૂત્ર આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખીને પછી પ્રયોગ નંબર 2 ની અંદર તમે જે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમિસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે મેળવી શકો છો અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો વિડિયો ગમે તો વિડિયોને લાઈક જરૂર કરી દેજો આ વિડિયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો અત્યારે જ તમારે જણાવવાનું છે અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી
બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક અપડેટ, દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દર્શક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.